હાલો આજ રોજ જસદણ મુકામે આપણી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખેતીવાડી ખાતા દ્વારા આયોજિત આ રવિ કૃષિ મહોત્સવ પ્રસંગની અંદર બીજા દિવસની અંદર ઉપસ્થિત મંચસ્થ શ્રી મનસુખભાઈ, સરપંચશ્રીઓ, વૈજ્ઞાનિક મિત્રશ્રીઓ, અમારા ગામ સેવક મિત્રશ્રીઓ, વિસ્તરણ અધિકારી શ્રી, અન્ય અલગ અલગ કંપનીઓમાંથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલ ધારક મિત્રો અને ખાસ કરીને આ કાર્યક્રમ જેના માટે આખા ગુજરાતની અંદર અત્યારે જે ગુંજી રહ્યો છે અને ખાસ કરીને જેના માટે આ કાર્યક્રમ છે એવા અલગ અલગ જસદણના ગામોમાંથી પધારેલા તમામ મારા પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ અને બહેનોને મારા રામ રામ અને નમસ્કાર. રામ રામ. ખૂબ સરસ આ કાર્યક્રમ અત્યારે આખા ગુજરાત રાજ્યની અંદર જ્યારે ગુંજી રહ્યો છે. ખેડૂત મિત્રો, વાત કરવી છે આજે ખેતીની. આમ એવો મોટો નિહાહો નાખીને આપણે બોલીએ ને ખેતી, તે અડધા ભાંગી જાય કારણ કે આ બહુ નવી વસ્તુ નથી. ભગવાન કૃષ્ણ એ પશુપાલનનો દેવતા હતો અને ભગવાન બલરામ આપણો કૃષિનો દેવતા. એટલે આમ જોઈએ ને તો 5000 વર્ષથી આ ધંધો આપણે કરતા આવ્યા છે. વડવાઓએ આપણને ખૂબ સારી જમીનો, ખૂબ સારી પ્રેક્ટિસિસ, ખૂબ સારી માવજતો, ખૂબ સારી ખેતીના પદ્ધતિઓ આપણને વંશ પરંપરાગત વારસાઓમાં આપતા ગયા. એટલે ખેડૂત મિત્રો, એની કિંમત આપણને સમજાણી નહીં. આજે 7-12માં વારસા એન્ટ્રી પડી જાય છે એટલે આપણને ખ્યાલ પડતો નથી. બાકી તમને મને ખબર છે કે 1 વીઘો લેવા જઈએ તો કેટલી કિંમત થાય. સરસ મજાની એક કહેવત જે છે એ ખેતી માટે કહેવાતી હતી કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. આ કહેવતની યાર સાહેબ કાયા પલટ થઈ ગઈ કે ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ ખેતી થઈ ગઈ. દિવસે દિવસે એટલી ખેતી હૃદયમાંથી અને મગજમાંથી, લોકોના મગજમાંથી, હૃદયમાંથી ઊણી ઉતરતી ગઈ અને એની દુર્દશા તમે જુઓ તો ગામડાઓ ખાલી થતા ગયા. યુવાનો ગામડામાં ટકતા નથી. બરાબર, મારા જેવો યુવાન ખેતી કરવા જાય તો કોઈ દીકરી દેતો નથી. સામાજિક પ્રશ્નો એટલા છે. પણ છેલ્લા 10 વર્ષથી, છેલ્લા 15 વર્ષથી એવું કહી શકાય કે આ પરિસ્થિતિમાં જ્યારથી વિજ્ઞાન આવ્યું, ટેકનોલોજી આવી, સંશોધનો આવ્યા હતા જ, પણ એને ક્યાંક ને ક્યાંક આપણે ઓળખવામાં, ક્યાંક ને ક્યાંક એને ઉપયોગ કરવામાં, ક્યાંક ને ક્યાંક એને અમલ કરવામાં, ક્યાંક ને ક્યાંક એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં ક્યાંક ને ક્યાંક આપણે ભૂલો કરી. ક્યાંક ને ક્યાંક આપણે ટેકનોલોજીને, વિજ્ઞાનને, યુનિવર્સિટીના સંશોધનોને, ભલામણોને ક્યાંક ને ક્યાંક આપણે શેડા ઉપર સાઇડલાઇન કર્યા. અને આખી ખેતીનો કહેવાય ને કે એક દિશા, જે બળદગાડું આપણું હાલ્યું જ હતું તો એ ક્યાંક અલગ દિશામાં જ ગયું. પણ આવા વૈજ્ઞાનિકો શ્રીઓ, યુનિવર્સિટીઓ, રાજ્ય સરકાર, એના આવા વિવિધ મહોત્સવો, કૃષિ રથ, એની યોજનાઓ, એના થકી વળી પાછું ખેતીને એક વેગ મળ્યો અને એક દિશા મળી. ખેડૂત મિત્રો, આવી ખેતીની અંદર જ્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આજે, ત્યારે ખાસ કરીને આ વખતનો જે વિષય છે ટકાઉ ખેતી અને પ્રાકૃતિક કૃષિ. એક માણસ માત્રનો આપણો સ્વભાવ છે કે કંઈક નવું આવે ને એટલે આપણે પહેલા ને નકારી કાઢીએ કે ભાઈ આ તો ચાલશે જ નહીં, આ ચાલે જ નહીં. પછી તો કે ગામમાં 4-5 માણસો ધીમે ધીમે અપનાવે ને એટલે આમ કે કાંઈ વાંધો નહીં, ભલે ને એ ભરાણા એ કે 5 જણા અપનાવ્યું હોય ને એટલે આપણે એમ વાત કરી. અને એક દિવસ ખેડૂત મિત્રો એવો આવે ને કે એ વસ્તુ આપણે પોતે અપનાવી લઈએ ને એની આપણને પણ ખબર રહેતી નથી. આવું મોબાઈલ વખતે થયું હતું. બરાબર છે, આપણને આજે કોઈ ને તો મને અંગ્રેજી નથી આવડતું, તમને નથી આવડતું, પણ વિજ્ઞાન છે. આજે એક પણ ખેડૂતનો કિસ્સો એવું મને બતાવો, બધાને ખબર છે કે લાલ ચાપે કાપી નખાય, લીલી ચાપે ઉપાડે. પણ કોઈ મોબાઈલ વાપરા વગર રહે છે? આવું સાહેબ જ્યારે બીટી ટેકનોલોજી આવી ત્યારે થયું કે આ કડવો કપાસ છે ને આ કાળો કપાસ છે ને આ જમીન બગાડી નાખશે ને આ કરી નાખશે ને પલાણું, એનું તેલ કામ નહીં આવે ને એનું રૂ કપડામાં કામ નહીં, બધાએ વિરોધ કર્યો ધીમે ધીમે. થેન્ક્સ ફોર બીટી સાહેબ. 1 દશકો આપણે સરસ મજાનો લીધો કે આજે આપણા ઘરના નળિયા બદલાવે ને તો સાહેબ બીટી ટેકનોલોજીના કારણે બદલા છે. અને ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે આ વૈજ્ઞાનિક મિત્રો દિવસ રાત એટલી બધી મહેનત કરીને આપણને વિજ્ઞાન ટેકનોલોજી આપે ખેતીની અંદર. સાહેબ દુઃખ સાથે કહેવું પડે 1 દશકાની અંદર આ બીટી ટેકનોલોજી આપણે પતાવી પણ દીધી. આજે ગુલાબીવાળ આપણી સામેથી ઊભી છે ને, એને કીધું હતું કે છેડે પાડે 2 ચાસ તમે જે છે એ રેફ્યુજી બીટીના કરજો, પણ આપણે એ કાંઈ કર્યા. 2 કોણ ખાલા પૂર્યા ને પછી હાવ કાઢી નાખ્યું. એટલે પ્રોપર જે ટેકનોલોજી છે, પ્રોપર જે વિજ્ઞાન છે,
એને તમારે આજે નહીં તો કાલે સ્વીકારવું પડશે ને સ્વીકારવું પડશે. આ જે પ્રાકૃતિક ખેતી જે છે, બરાબર, આજે કોઈ પણ ખેડૂતને અમે મળીએ છીએ, મારી સાથે 1250 ખેડૂતો અમારી સાથે FIG-માં જોડાયેલા છે, બધા સાથે રહીને અમે કામ કરીએ છીએ, ગ્રામસેવક મિત્રો આત્મા. પણ અમે જ્યારે એના ખેતરે જઈને પ્રાકૃતિક ખેતીની, ગાય આધારિત ખેતીની, ઝીરો બજેટ ખેતીની, જે ભાષામાં સમજે એની અમે નામ આપીએ, પણ એ તરત જ ઠેકડો મારી જાય, નહીં. બીજી વાત કરો સાહેબ, હમણાં અમે ખેડૂતો સાથે સરસ મજાની ચર્ચા કરી હતી કે ભાઈ પ્રાકૃતિક ખેતીની તક કેવી રહેલી છે, પ્રાકૃતિક ખેતીની તાકાત શું છે અને પ્રાકૃતિક ખેતીનો ડર શું છે ખેડૂતોમાં. સરસ ખેડૂતના મોઢેથી જ એના જવાબો અમને સાંભળવા મળ્યા. પણ સૌથી મોટો ડર, બરાબર, ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતીમાં એક એ મગજમાં ઘૂસી ગયો છે કે ભાઈ ઉત્પાદન ઘટી જશે. આ સૌથી મોટો ડર અમને એમાં જાણવા મળ્યો કે ભાઈ પ્રાકૃતિક ખેતીમાં તો કે ઉત્પાદન ઘટી જાય. આ એક જ ડર છે, બાકી અમે કરવા માટે રેડી છીએ. મજૂરો વાવવા નથી રાખતા, પ્રાકૃતિક નામ પડે છે, મજૂરોના પ્રશ્નો છે, બરાબર. પણ એની સામે મેં બીજો એક પ્રયોગ ખેડૂતો સાથે કરેલો કે રાસાયણિક ખેતીનો થાક. તમે પ્રાકૃતિક ખેતીનો ડર, પ્રાકૃતિક ખેતીની તાકાત, પ્રાકૃતિક ખેતીની તકોને ઓળખો છો તો રાસાયણિક ખેતીનો થાકનું લિસ્ટ અમે બનાવ્યું હતું કે ભાઈ રાસાયણિક ખેતીનો થાક ક્યાં ક્યાં લાગ્યો છે ખેડૂતોને. તો એવા 13 મુદ્દાઓ જે છે આજે મારે તમારી સમક્ષ એ રજૂ કરવા છે કે 13 પ્રશ્નો એવા છે કે જેને જે આપણે ઓળખી નથી શક્યા, જે વૈશ્વિક લેવલના પ્રશ્નો આજે બની ગયા છે, વિશ્વ લેવલના, ખેતીના છે, સમાજના છે, દેશના છે, દુનિયાના છે, સરકારના છે, પર્યાવરણના છે, બધા જ પ્રશ્નોને તમે યાદી કરો, બરાબર, તો જેનું સમસ્યાનું નિવારણ પ્રાકૃતિક ખેતીની અંદર થઈ શકે એમ છે. અને રાસાયણિક ખેતીનો થાક ક્યાં ક્યાં આપણને લાગી રહ્યો છે એની વાત આજે મારે તમને કરવી છે. સૌપ્રથમ જો પહેલા વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જ એટલે કે હવામાન અને વાતાવરણની અંદર બદલાવ. આજે આપણે જે ભોગવી રહ્યા છીએ કે ભાઈ અચાનક વરસાદ આવી જાય છે, તડકો વધી જાય છે, ટેમ્પરેચર, તાપમાન વધી જાય છે. આ પૃથ્વીનું તાપમાન સાહેબ 45 ડિગ્રી સુધી આપણે ઉનાળાની અંદર ભોગવી રહ્યા છીએ. ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે, સામે ઓઝોનની અંદર ગાબડાઓ પડી રહ્યા છે. આ કેટલું નુકસાન ખેતીની અંદર, સૌથી મોટું હવામાન અને વાતાવરણની અંદર જે બદલાવ આવે છે, પલટો આવે છે, એનો સીધો ભોગ આપણે ખેડૂતોએ પહેલા બનવું પડે છે. આ ક્લાઇમેટ ચેન્જની અંદર જો આપણે યોગદાન આપવું હશે સાહેબ તો પ્રાકૃતિક ખેતી એનો બેસ્ટમાં બેસ્ટ ઉકેલ છે. જે આજે આપણે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, એનું ટ્રાન્સપોર્ટેશન, એનું મેન્યુફેક્ચર કરવા પાછળ એના ધુમાડાઓ, એનો વધારાનો રો મટીરિયલનો નિકાલ કરવા માટે, કેમિકલ કરવા માટેના નિકાલ કરવા માટેના જે કંઈ પ્રશ્નો છે ક્લાઇમેટની અંદર જે આજે આવી રહ્યા છે, વાતાવરણ પરિસ્થિતિ બદલાવની અંદર, આ બધાનું જો તમે ગણતરી કરો તો પ્રાકૃતિક ખેતી એના માટે બેસ્ટમાં બેસ્ટ વિકલ્પ છે કે ક્લાઇમેટ ચેન્જની અંદર આપણે આપણું મોટું યોગદાન આપી શકીએ. બીજો જે પ્રશ્ન છે એન્વાયરમેન્ટની અસરો એટલે પર્યાવરણની અંદર જે બદલાવ આવી રહ્યા છે. તમે જુઓ આજે જળ, જમીન, જંગલ, જાનવર, અમે આ 5 જ ઉપર કામ કરીએ છીએ. સૌથી મોટા પ્રદૂષણો આ પૃથ્વી ઉપર કેટલા બધા પ્રદૂષણો આપણે છોડી રહ્યા છીએ. સૌથી મોટું ખતરનાક જો અત્યારે પ્રદૂષણ આપણે કરી રહ્યા હોય તો પ્લાસ્ટિકનું પ્રદૂષણ. પાણી તો કે પ્રદૂષણ, જમીન તો કે પ્રદૂષણ, હવા તો કે પ્રદૂષણ, ખોરાક તો કે પ્રદૂષણ. તો શું વસ્તુ જે છે સ્વસ્થ, સલામત, શુદ્ધ અને સાત્વિક કે આપણે લઈ શકીએ આપણા જીવનમાં? આ પર્યાવરણની અંદર આપણે હવા તો કે પ્રદૂષિત થઈ ગઈ છે, જમીન તો કે પ્રદૂષિત થઈ ગઈ છે, પાણી તો કે ભાઈ ચા નથી થતી, દાળ નથી થતી, ભૂખરી સુધી પહોંચી ગયા છે. તો આ પર્યાવરણના જે અત્યારે પ્રકોપો જે છે, પર્યાવરણ સામે જે અત્યારે ટકાવ આપણે લઈ રહ્યા છીએ, આપણે માત્ર ને માત્ર ખેડૂત મિત્રો, આપણે કહેવાય ને કે કાળા માથાનો માનવી જે છે ને એના જેવો સ્વાર્થી ભગવાને કોઈ નથી બનાવ્યો. આપણે માત્ર આપણું 4 શેઢાનું આપણું પોતાનું વિચારી રહ્યા છીએ. જ્યારે આજે દુનિયા એક નાનકડી બની ગઈ છે ત્યારે વિશ્વ લેવલે યુનોની અંદર, બરાબર, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે 17 નક્કી કરવામાં આવ્યા છે, એ ગોલને ધ્યાને લઈ અને દેશનો વિકાસ, દેશની પ્રગતિ, બરાબર, ટકાઉ ખેતી જ્યારે શબ્દ વાપરો છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે ટકાઉ વિકાસ કઈ રીતે આપણે કરી શકીએ. કારણ કે આ બધા પાસાઓ છે, ખેતી, પર્યાવરણ, બરાબર, અને વિકાસ, એ બે એક સિક્કાની 2 બાજુ છે. એને ક્યારેય આપણે અલગ નથી કરી શકવાના. પર્યાવરણના ભોગે, જમીનના ભોગે, પાણીના પ્રદૂષણના ભોગે આપણે વિકાસ નહીં કરી શકીએ. તો સૌથી મોટો પર્યાવરણના જે પ્રશ્નો આજે સમાજની અંદર, દેશ દુનિયાની અંદર છે, પ્રાકૃતિક ખેતી એનો બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે ખેડૂત મિત્રો. કે એનું ટ્રાન્સપોર્ટેશન, જંતુનાશક દવા, રાસાયણિક ખાતરોનું ઊંડિયામણ, એનું મેન્યુફેક્ચર, એ તમે એની દિશામાં તો આપણે વિચારી જ નથી શકતા.
આપણે માત્ર ખાલી એક ડીએપી નું શોર્ટેજ થઈ જાય, એનપીકે નું શોર્ટેજ થઈ જાય એટલે બૂમ બરાવડા કરીએ છીએ અને રાડું નાખીએ છીએ કે ભાઈ વણ તો શિયાળો સિઝનમાં આવડા ખેતીવાડી વાળા અમને ડીએપી નો આપ્યું, યુરિયા નો આપ્યું, શોર્ટેજ કરી દીધી. બસ આપણું આટલું વિચાર છે, આથી આગળ આપણે વિચાર નથી કરી શકતા. ત્રીજું જે છે ખેડૂત મિત્રો, એનર્જી કન્ઝપ્શન. જે હમણાં દાદાએ વાત કરી ને, એનર્જી કન્ઝપ્શન એટલે શક્તિનો બચાવ, માનવ બળ. આજે મજૂરોના બહુ મોટા પ્રશ્નો છે. કેટલી બધી એનર્જી તમે જોવો સાહેબ, આજે 55 65 હોર્સ પાવરના ટ્રેક્ટરો આપણે વાપરતા થઈ ગયા છે. પેલા લાકડાના હળથી ખેતી થતી હતી સાહેબ, અને ત્યાર પછી છે લોખંડના લોઢાના હળ આવ્યા, 25 ને 15 ના ટ્રેક્ટર આવ્યા, 25 ના ટ્રેક્ટર આવ્યા, 35 ના આવ્યા, 45 ના આવ્યા. સાહેબ એકેય કામ કરતા નથી આપણી જમીનો. આજે 55 થી 60 65 હોર્સ પાવર સુધી આપણે જવું પડે. કેટલી એનર્જીનો આપણે વ્યસ્ત કરી રહ્યા છીએ. તો એનર્જી કન્ઝપ્શન એટલે આપણે માનવ બળને ક્યાં બચાવી શકીશું ખેતીની અંદર, બરાબર. ટ્રાન્સપોર્ટેશન એટલું છે, લોકલ માર્કેટના પ્રશ્નો એટલા છે. અમારા પ્રફુલ્લ દાદા ઘણીવાર કહેતા હોય કે અહીંયા આપણે ગાય દૂધ દોવા દઈએ, ભેંસ અહીંયા દોવા દઈએ, બરાબર છે. અહીંયા જસદણ દૂધ આવે, અહીંથી રાજકોટ જાય, ત્યાંથી અમૂલમાં જાય, અને પાછા ઘરે મહેમાન આવે તો આપણે તો કોથળી જ મગાવતા હોય. હે, આ વિષય બહુ લાંબો છે. એનર્જી કન્ઝપ્શન છે, કેટલી બધી એનર્જી આપણી વ્યસ્ત થઈ રહી છે. ઘઉં છે અહીંયા આપણા જસદણના ગામડાઓમાં પાકતા હોય, બરાબર. એની યાર્ડમાં આપણે કરીએ, એ ફરી પાછા આમ ગાંધીધામ જાય, આણંદ જાય, ત્યાં પાર્લેજી વાળા બિસ્કિટ બનાવે, ને એ પાછા બિસ્કિટ આપણે ગામડામાં વેચાતા હોય છે. આ બધી જે ફૂડ ચેન જે છે ને, રિટેલ ચેન, એના ઉપર જે છે એ આપણે હવે બહુ મોટું કામ કરવાનું. હમણાં જ સરકારે 2400 કરોડ ઉપરાંતની રકમ એનએફ ની અંદર ફાળવી છે. અમે એક એનસીએનએફ સંસ્થા સાથે કામ કરીએ છીએ, નેશનલ કોલિનેશન નેચરલ ફાર્મિંગ. આખા ભારત સરકારનું એક ગઠબંધન છે. એ આવી બધી દિશાઓમાં વિચારી રહ્યું છે. એટલે માત્ર ડીએપી યુરિયા બંધ કરવું કે માત્ર જંતુનાશક દવાઓ ન વાપરવી એ જ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી નથી. પ્રાકૃતિક ખેતી સાથે બહુ બધા વિષયો, બહુ બધા બહોળા પ્રમાણની અંદર જે છે એ કામો સંકળાયેલા છે. અને સૌથી મોટું યોગદાન જે છે એ પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે આપી રહ્યા છીએ. માત્ર જીવામૃત બીજામૃત વાપરવું અને આ વસ્તુ ન વાપરવી એને જ આપણે પ્રાકૃતિક ખેતી સમજીએ છીએ. એ બહુ ટૂંકી એક માણસની વ્યાખ્યા છે. આપણે પ્રાકૃતિક ખેતી કરવાથી ઘણા બધા આપણા દેશ, સમાજ, દુનિયાના અને વિશ્વ લેવલના પ્રશ્નોનો આપણે ઉકેલ લાવી શકીશું. તો એનર્જી કન્ઝપ્શનની અંદર આપણે ખાસ કામ કરી શકીએ છીએ. બીજું માનવ હેલ્થ એટલે દરેક લોકોની તંદુરસ્તી. સૌથી મોટો આજે પ્રશ્ન છે સમાજની અંદર કે ડાયાબિટીસ, કેન્સર, એટેક, બરાબર, પેરાલિસિસ અને ન જોઈએ માનસિક ટર્મરિક રોગ. તમે જુઓ મગજના રોગો, હાડકા સાંધાના દુખાવાના રોગો, આ તો બધું સામાન્ય થઈ ગયું છે. તો આજે એક સારો ખોરાક, ન્યુટ્રિશન, પોષક તત્વો આધારિત સારો ખોરાક જે છે એ પેદા કરવો અને લોકો સુધી પહોંચાડીને એને ખવડાવવું એ એક જગતના તાત તરીકે, અન્નદાતા તરીકે આપણી જવાબદારી હતી. તો આવા જે આજે સ્વાસ્થ્યના પ્રશ્નો છે સમાજની અંદર, દેશ દુનિયાની અંદર, તમે જુઓ કેવા કેવા વાયરસો જન્મે છે. એક કોવિડ વાયરસમાંથી આપણે પસાર થઈ ગયા છે એટલે આપણને ખબર છે. તો કેવા નૈત નવા રોગો આજે સમાજની અંદર લોકોને થઈ રહ્યા છે. અને તમે જુઓ કે મેડિકલ પાછળ સરકારનો કેટલો બધો ખર્ચો થઈ રહ્યો છે. કેટલું બધું આપણે વિદેશમાંથી દવાઓ આયાત કરવી પડે, હુનિયામણ ચૂકવવું પડે, કેટલી બધી માનવ સ્વાસ્થ્ય માટેની કામગીરી કરવી પડે છે. 1000 દિવસ પોષક તત્વોના માટેના જે બાળકોના હોય ત્યાંથી લઈ, સગર્ભા માતાઓના બહેનોથી લઈ અને આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી છે સરકારે એવા પ્રોગ્રામો ડિઝાઇન કરવા પડે છે. કેટલી એનર્જી, કેટલું એની પાછળનું બજેટ એ ફાળવવું પડે છે. જો માત્ર ને માત્ર એક ખોરાકની અંદર, એની લાઈફસ્ટાઈલની અંદર લોકો જો ચેન્જીસ લાવી શકે, બદલાવ લાવી શકે, અને આપણે જો સારું એક પ્રાકૃતિક ખેતીના માધ્યમથી તંદુરસ્ત, પ્રાકૃતિક અને પોષણ તત્વયુક્ત જો ખોરાક આપણે પેદા કરીને સમાજને પૂરો પાડી શકીએ સાહેબ, તો આમ કહેવાય ને કે મેડિકલની અંદર, બરાબર છે, દવાખાનાની અંદર બહુ મોટું યોગદાન આપણે ખેડૂત તરીકે આપી શકીશું. તો પ્રાકૃતિક ખેતી અહીંયા પણ કામ કરે છે. સૌથી મોટો ઇસ્યુ છે સાહેબ કાર્બન ક્રેડિટ. આજે ઘણા બધા કાર્બનના પ્રશ્નો આવી રહ્યા છે. 2 પ્રકારના કાર્બન હોય, ઓર્ગેનિક કાર્બન જમીનનો હોય, હવાનો કાર્બન હોય, બરાબર છે. જમીન કે બધું હવા પ્રદૂષિત થઈ રહી છે, કેટલું બધું કાર્બન ડાયોક્સાઇડ, કાર્બનો જે છે એ ઓકી રહ્યા છે. ત્યારબાદ આપણે જમીનની અંદર જે કાર્બન કન્ઝપ્શન કરવાનું હોય, કાર્બન ડેવલપ કરવાનો હોય, ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે જે 1.25% કાર્બન હોવો જોઈએ એ આપણી જમીનમાં આજે અંધાધૂંધ આવી ખેતી કરવાથી 0.53-56 જેવો ઓર્ગેનિક કાર્બન આપણે આપણી જસદણ વિસ્તારની જમીનની અંદર ટકાવી રાખ્યો છે, મતલબ બચાવી શક્યા છે. કુદરતે નક્કી કર્યું હતું કે ભાઈ ઘઉં તમે વાવો તો ઉપરની ડુંડી જે છે એમાં ખાલી ડુંડીના દાણા જ તમારા છે સાહેબ,
વચ્ચેનો જે છોડ થાય છે એ તમારે ખેતીને પાછો આપવાનો. બાજરો થાય તો ઉપરનું ડુંડું તમારું છે, તમારે વચ્ચેનું જે રાડું થાય એ તમારે ખેતીને પાછું આપવાનું છે. તમે રજકો વાવો, નીણ ચારો વાવો, પશુપાલનને ખવડાવો અને પશુ જે છાણ આપે એ તમારે ખેતીને પાછું આપવાનું. સાહેબ આપણે આખી આપણી પેટર્ન ચેન્જ કરી નાખી. બધું જ 4 શેઢાની બહાર. દાંડાર તો કે હળગાઈ નાખો, ઘઉંનું પરાળ તો કે હળગાઈ નાખો, ઢોર તો કે રાખો ને બધું ખેતીમાંથી સાહેબ વીઘે 40 મણ લઈએ છીએ. પણ જે ખેતીને પાછું આપવાનું હતું, ધરતીને પાછું આપવાનું હતું, એ તો આપણે બધું બહાર એક્સપોર્ટ કરી દઈએ છીએ. તો આપણી જમીન કેટલો સમય સુધી ટકી રહી છે? તો આવી ક્યાંક ને ક્યાંક નાની બદલાવ, નાની બાબતો જે છે કે જે આપણી ખેતી ઉપર, પ્રાકૃતિક ખેતીની અંદર ખૂબ મોટી અસરો કરે છે. ત્યાર પછી સૌથી મોટો પ્રશ્ન આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ, જે સામનો કરી રહ્યા છીએ, વોટર ક્રાઇસિસ એટલે કે પાણી. બરાબર, સરસ મજાની યુનિવર્સિટી આપણું એક શેડ્યુલ બનાવ્યું હતું. મેં મારો પોતાનો સરસ મજાનો 1.5 કલાકનો પ્રોગ્રામ બનાવ્યો છે. પાણી ક્યારે આપવું, કેટલું આપવું, કેવી રીતે આપવું. સાહેબ આજથી 25 વર્ષ આપણે પાછા જઈએ તો બુટિયા કુવાની અંદર આપણને પાણી મળતું. ધીમે ધીમે આપણે હુંઠિયો પથ્થર વીંધી નાખ્યો, પછી ધીમે ધીમે કાર્મિક પથ્થર વીંધી નાખ્યો, અને જ્યારથી બોરવેલ આવ્યા, ટ્યુબવેલ આવ્યા, સાહેબ એવો ભૂસકો માર્યો કે આજ સાહેબ આપણે 1200 ફૂટ ભૂખરી પથ્થર વીંધી નાખ્યો. આ સાહેબો બેઠાથી વાત કરશે, 500 ફૂટથી નીચે કાઢો અને પાણીની વ્યાખ્યામાં જ નથી આવતું, કેમિકલ જ કહેવામાં આવે. તો સાહેબ આપણા સ્વાર્થ માટે આપણે ભૂગર્ભ જળોને, આજે વિશ્વમાં સૌથી મોટી પાણીની જે મોટી રામાયણ છે, અને કહેવાય છે કે ભાઈ સૌથી મોટું હવે 3જું વિશ્વયુદ્ધ જો થાય ને આ પૃથ્વી ઉપર તો પાણી માટે થશે. આજે કેટલા દેશો નપાણિયા થઈ ગયા છે. તો આપણે કેટલી બધી એક કૂવાનું, અડધી મોટરનું, મોટરનું, ઉનાળે કેવા બધા લાઈનો લાંબી કરીને ભેગા કરતા હોય છે પાણી માટે થઈ. અને જ્યારે હોય ત્યારે દુબાકા બોલાવતા હોય છે, પછાટે શેવાળ જામી જતો હોય, બીજાનું પાઈ દેતા હોય અને રસ્તાઓ ભીંજવી દેતા હોય છે. તો પાણી માટે સાહેબ બહુ મોટું કામ કરવાની જરૂર છે. જે વરસાદી પાણી આજે તમારા ખેતરમાં પડે છે સાહેબ, 10 મિનિટની અંદર પાણી હાલતું થઈ જાય છે. કારણ કે જમીનનું કણાયોજન આપણે ટકવા નથી દીધું રાસાયણિક ખાતરોના કારણે. પાણીનો જે સંગ્રહ થવો જોઈએ, ભેજ ધારણ શક્તિ જે ટકવી જોઈએ, એ આપણે આ રાસાયણિક ખેતીની અંદર થાક છે આપણો સાહેબ. હું થાકની વાત કરું છું કે રાસાયણિક ખેતીમાં ક્યાં થાકી ગયા છે. પહેલાના સમયમાં 2 ઇંચ, 2.5 ઇંચ, 3 ઇંચ વરસાદ પડે તો શેઢા પર પાણી નહોતું નીકળતું. એને બદલે અડધા ઇંચ વરસાદમાં આપણે આજે કહેવાય ને કે ધોરીએ પાણીએ સાહમાં પાણી ચાલુ થઈ ગયા છે. તો પાણીની બહુ મોટી આપણે બચત જે છે, કન્ઝર્વેશન જે છે, પાણીનો બહુ મોટો સંગ્રહ જે છે, એ રાસાયણિક ખેતીની કરતાં આપણે પ્રાકૃતિક ખેતીની અંદર કરી શકીશું. અળસિયાઓની સંખ્યા હશે પ્રાકૃતિક ખેતીમાં, દિવસમાં 10 વાર ઉપર નીચે થશે, કણાયોજન બંધાશે જમીનનું, અને વરસાદી પાણીનો સંગ્રહ જમીનની અંદર થશે. મિશ્ર પાક પદ્ધતિ અપનાવશો, આચ્છાદન અપનાવશો, મલ્ચિંગ કરશો તો પાણી જે છે એ ખેતીની અંદર પાવું ઓછું પડશે. ઘણીવાર અમે ખેડૂત મિત્રોને કહેતા હોય કે પાણીની કિંમત, કોઈ પણ વસ્તુની તમારે સમજવું હોય, એને બચાવવું હોય તો એની કિંમત સમજવી પડે. સાહેબ દેવાજ પંડિતનું એક સરસ મને ગઢવીભાઈ વાક્ય આવે કે પાવડે પાણી વેચે છે કળયુગની અંદર. સાહેબ આજે એક બિસ્લેરીની બોટલ કેટલા રૂપિયાની લઈએ છીએ આપણે? 20 રૂપિયાની લીટર. તો અબજો ગેલન, કરોડો મોઢે લીટર પાણી જે આપણને કુદરતી સ્ત્રોત આપી રહ્યું છે, એનું કોઈ વ્યવસ્થાપન આપણે કરીએ છીએ ખરા? અને સાહેબ દુનિયા ગમે એટલી વિજ્ઞાન આવે, ટેકનોલોજી આવે, પણ કુદરતી સ્ત્રોત જે છે ને, આજે દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ, બરાબર છે, એક પાણી અને એક લોહી આજની તારીખમાં હજી વૈજ્ઞાનિકો એની લેબોરેટરીમાં નથી બનાવી શક્યા. આજે લોહી માટે માણસનો સહારો લેવો પડે છે ને, કે મળે છે ક્યાંય? અને પાણી માટે આ કુદરતી સ્ત્રોત છે ને, એ જ મોટો રિસોર્સ. તો આ પ્રાકૃતિક ખેતી કરવાથી આવા રિસોર્સને, આવા સ્ત્રોતોને, આવા કુદરતી દેનને આપણે સમજીશું. તો એમાં પણ તમારો બહુ મોટું યોગદાન રહેશે પ્રાકૃતિક કૃષિ કરવાથી. કે ભાઈ આ જળ જે છે એને આપણે દેવતા કહીએ છીએ. કૂવો ગાળતા હોય તો જળ દેવકી બેહાડીએ છીએ ને, લાડવા ધરીએ છીએ ને. પાણીનો એવો વીવડો થાય તો જળ દેવકી નથી બેહાડતા આપણે, તો એને આપણે દેવ ગણીએ છીએ. અને આમ આપણે એનો બેફામ અને બફાટ આપણે એનો ઉપયોગ અને વેસ્ટ પાણી આપણે એનો દુરુપયોગ કરતા હોઈએ છીએ. તો પ્રાકૃતિક ખેતીથી તમે આ જળદેવને આ પૃથ્વી ઉપર બચાવી શકશો. બરાબર, એની ક્વોલિટી ઉપર, એના TDS ઉપર, એમાં હું ઊંડો નથી જતો. પણ એક આપણી માનસિક સ્થિતિ જે આપણી જોવાનો જે નજરિયો છે પ્રાકૃતિક કૃષિ પ્રત્યેનો, કે ભાઈ પ્રાકૃતિક કૃષિ નહીં, ઉત્પાદન ઘટી જાય, પણ ઉત્પાદન ઘટવા કરતાં એની સામે તમે કેટલું કરો છો? ઉત્પાદન 1% ન ઘટે એની પણ ગેરંટી હું આપું છું. એનો પણ પ્રોગ્રામ છે મારી પાસે, 17 પાનાની રમત. 17 તત્વોનું મેનેજમેન્ટ તમે ન્યુટ્રિશન કરો, ધરતીને આપો. એટલે એક પણ જે ધરતી એવી વસ્તુ છે, બરાબર છે, કે જે એક દાણો આપો ને અનેક દાણા કરીને આપે. એટલે જળની અંદર જે છે આપણે બહુ મોટું યોગદાન આપી રહ્યા છીએ.
બરાબર, ફૂડ સિક્યુરિટી એટલે કે ખોરાકની સલામતી. આજે આ વિશ્વની અંદર બહુ મોટો પ્રશ્ન છે કે જે કાંઈ રાસાયણિક ખાતરોથી, જે કાંઈ જંતુનાશક દવાઓથી આપણે પકાવીએ છીએ, સાહેબ એનો અનાજ સંગ્રહ કરવો આજ બહુ મોટી ચેલેન્જ છે સરકાર સામે, વિભાગો સામે, કે આ અનાજ રાસાયણિક ખાતરોથી પકાવેલું અનાજ, બરાબર છે, કઠોળ, આ બધું છે એ લાંબા ગાળા સુધી એનો સંગ્રહ થઈ શકતો નથી, બગડી જાય છે. હજારો ટન મોટે અનાજો ગોડાઉનની અંદર બગડી જાય છે. લોકો ભૂખમરા સામે આપણે અત્યારે ઝઝૂમી રહ્યા છીએ. આપણે સામાન્ય આપણા ઘરની અંદર તમે જુઓ કે બહેનોનો પ્રશ્ન હશે. આજે અમે ઘણા બધા બહેનો ખેડૂતો સાથે મળીએ કે ભાઈ પહેલા કઠોળને આપણે ખાલી રખોલું કરીને રાખમાં રખોલુંને રાખી દેતા હતા તો આખું વર્ષ કઠોળ નહોતું બગડતું. આજે તમે ગમે એવું કઠોળ હાંચવો, ઘરે મટકા પડી જ જાય છે. ટકે છે કે કોઈનું કઠોળ એક વર્ષ? સાહેબ, એક વર્ષ સુધી માંડવીનું પોતાનું બિયારણ ખેડૂતો પોતે જ હાંચવીને રાખતા હતા. આજે 35% ખર્ચો ખેતીની અંદર બિયારણનો છે સાહેબ. બહુ સીડ ઇન્ડસ્ટ્રીઝ બહુ મોટી થતી જઈ રહી છે. દરેક બિયારણો આપણે સાચવતા હતા, બરાબર. હજી એક બિયારણ આપણે સાચવી નથી શકતા કે ભાઈ મટકા પડી જાય છે, ફૂદા થઈ જાય છે, હળી જાય છે. તો ફૂડ સિક્યુરિટી, બરાબર, એક ગૂગલની અંદર જે ખેડૂત મિત્રો ભણેલા હોય, તમે ખાસ કરજો, હું આગળ વાત કરું કે ઇન્ડિજિનિયસ નોલેજ એટલે પરંપરાગત જ્ઞાન. આજે આપણા વડવાઓ પાસે, ભારત જ્યારે આજે વિશ્વગુરુ આપણે કહીએ છીએ ને, આપણા માનનીય શ્રી વડાપ્રધાન, દરેક દેશોની અંદર આપણું રહેણી કહેણી સવારથી ઉઠીને સાંજ સુધી જે આપણે જીવન જીવીએ છીએ ને સાહેબ, એને આપણે વિશ્વગુરુ તરીકે આજે વિશ્વની અંદર સ્થાપિત કર્યું છે. આ ભારતીય સંસ્કૃતિ, આપણી સનાતન સંસ્કૃતિ અને આપણું રહેણી કહેણી, આપણી ખેતી સંસ્કૃતિ, કૃષિ સંસ્કૃતિ, એ જ આપણે વિશ્વ માટે વિશ્વગુરુ છીએ. આપણી જે હિલચાલ હતી, આપણે સવારે ઉઠીને દાંતણ કરતા હતા, આપણે પર્યાવરણને નુકસાન નહોતા કરતા, આપણે જેટલી જરૂરિયાતો હતું એટલું જ આ સ્ત્રોતોનો ઉપયોગ કરતા હતા. તો એ જ આપણે આજે વિશ્વ માટે ગુરુ સમાન હતા. તો ત્યાં પરંપરાગત નોલેજ છે આપણું, એ સાહેબ આજે વાઇપ આઉટ થતું જાય છે, નામશેષ થતું જાય છે. સરસ મજાના આ પ્રાકૃતિક ખેતીની અંદર આપણા ગઈઢિયાઓ પાસે એવી બધી કોઠાસૂજો હતી, બરાબર છે. ખેતીની અંદર એવા બધા સરસ અનુભવો હતા કે જેના ઘણા બધા પુસ્તકો લખવામાં આવ્યા. સૃષ્ટિ નામની સંસ્થા લોકસરવાણી મેગેઝિન દર મહિને બહાર પાડે અને રોજ ભૂંડડાને ભગાડવા, ઉંદરને નુકસાન કઈ રીતે કરવું, ચૂસિયા જીવાતને કઈ રીતે દૂર કરવી, એના કોઠાસૂજ વાળા નુસ્ખાઓ લખે અને ખેડૂતોની ઉપર કામ કરે, અમલ કરે. તો આપણું જે ભારતનું પરંપરાગત જ્ઞાન હતું, પરંપરાગત જે નોલેજ હતું, જેમ હમણાં ગઢવીભાઈએ વાત કરી કે આપણી સંસ્કૃતિ, આપણા લોકગીતો હતા, એની ઉપર આજે વિશ્વ નાચી રહ્યું છે. વિશ્વ એનો સદુપયોગ કરી રહ્યો છે. આપણું ઔષધીય જ્ઞાન જે હતું એની ઉપર આજે વિશ્વ સાહેબ, જ્યારે કહેવાય કે વિશ્વના લોકોને, બીજા દેશના લોકોને આયુર્વેદ પ્રત્યે નોલેજ નહોતું, ત્યારે આપણો ચરક નામનો વૈજ્ઞાનિક, આપણો જે ઔષધીય ગ્રંથ લખ્યો જેને ચરક સંહિતા, સાહેબ એ કાંડે બાંધી અને મીંદડીને અને એનો આખી દોરી બાંધીને કહી દેતા હતા કે માતાના ગર્ભમાં બાળક છે, પુત્ર છે કે પુત્રી છે. એવું વિજ્ઞાન જે છે એ ભારત પાસે હતું. તો આ ઇન્ડિજિનિયસ નોલેજ જે છે, પરંપરાગત જ્ઞાન જે છે, આપણું ઔષધીય જ્ઞાન જે છે, આયુર્વેદિક જ્ઞાન જે છે, એ ધીમે ધીમે સાહેબ આજે આ રાસાયણિક ખેતી અને જંતુનાશક ખેતીની લાયમાં આપણે ભૂલતા જઈએ છીએ અને બીજા દેશના લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે. આજે આપણે અહીંયા બીમાર પડીએ છીએ તો પેરાસિટામોલ લેવા જઈએ છીએ, બરાબર છે, અને વિશ્વના લોકો છે ત્રિફળાની ગોળી ખાવા જાય છે. તો પ્રાકૃતિક ખેતી સાથે સાહેબ આપણે જોડાશું તો આપણા વડવાઓનું, આપણા વડીલોનું, આપણી ભારતીય સંસ્કૃતિનું પ્રાકૃતિક જ્ઞાન, પરંપરાગત જ્ઞાન જે છે એને સાહેબ આપણે ટકાવી રાખીશું. ત્યારબાદ જો હું વાત કરું, બરાબર છે, તો બેરોજગારી સૌથી મોટામાં મોટો પ્રશ્ન જો હોય તો બરાબર છે, આજે આ દેશની અંદર આપણે ઝઝૂમવું પડે છે, રેલીઓ કરવી પડે છે, બરાબર, આંદોલનો કરવા પડે છે કે ભાઈ ભારતની અંદર આટલા લોકો બેરોજગાર છે. જો ખેતી જે છે એ પ્રાકૃતિક દિશામાં કરવામાં આવે સાહેબ, આજે તમે જુઓ કે દેશના યુવાનો સ્ટાર્ટઅપ કરી રહ્યા છે અને હજારો સ્ટાર્ટઅપ સાહેબ કૃષિની અંદર આજે થાય છે. કૃષિમાં સ્ટાર્ટઅપ એટલે કે ખેતીમાં નવીન રોજગારીનું તક નિર્માણ કરવી. આજે સારા સારા ઉદ્યોગપતિઓ, સારા સારા એન્જિનિયરો, સારા સારા ડોક્ટરો, સારા સારા ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ આજે ખેતી તરફ પાછા વળ્યા છે અને એનું એક જ કારણ છે, પ્રાકૃતિક ખેતી કરવી છે. આપણા જસદણ તાલુકાની અંદર 6 વિદ્યાર્થીઓ છે મારી સાથેના કે જે લોકભારતી સનોસરામાં સાહેબ બી વોકેશનલનો કોર્સ કર્યો છે, બીઆરએસનો કોર્સ કર્યો છે અને એને વ્હાઇટ કોલર જોબ નથી કરવી, એને 5 આંકડાનો પગાર નથી લેવો અને એ લોકોએ સરસ મજાની ખેતી શરૂ કરી છે.
તો સૌથી મોટું રોજગારીનું નિર્માણ, સૌથી મોટી રોજગારી, સૌથી મોટો આવક, સૌથી મોટો ઉદ્યોગ જો હોય, બરાબર, હું 5મું 6ઠું ભણતો ને તમે ભણતા તેદુનું આપણે એક વાક્ય આપણે ભણતા આવ્યા છીએ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને 70% લોકો ખેતી સાથે જોડાયેલા છે. તો આ વાક્યને આપણે સાબિત કેથી કરી દેખાડશું? તો સૌથી મોટું જો પ્રાકૃતિક ખેતી તમે કરો, બરાબર, અમારા અહીંયા હિતેશભાઈ મેણિયા, બરાબર છે, સોસાભાઈ, અમારો સ્ટોલ છે, આ બધા યુવાન મિત્રોએ 7 પાસ 10 પાસ પછી કોઈ વિચાર નથી કર્યો અને આ અમારા ખેતીવાડી વિભાગ સાથે અમારી સંસ્થા સાથે આવ્યા ને એને એક જ કીધું ખેતી કરવી છે. અને પહેલી જ વખત અમે એને પ્રાકૃતિક ખેતીનું જ્યારે શરૂઆત કરાવી છે, આજે અમારા પગાર કરતાં પણ સારા પૈસા દર મહિને પ્રાકૃતિક ખેતીમાં સાહેબ કમાય છે. અમે એને સોલાર ડ્રાયર આપ્યા છે, ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે વેસ્ટમાંથી વસ્તુ ફેંકી દેવાની વસ્તુ હતી એમાંથી પૈસા પકાવે છે. જે ગુવાર આપણે વાવીએ છીએ, બરાબર, ગુવારની શીંગું સવારમાં ગ્રેડિંગ કરીએ, હારી કૂણી શીંગું આપણે યાર્ડમાં જવા દઈએ, પાકી શીંગું ઢોરને નાખી દઈએ, બીટ ઢોરને ખવડાવીએ, ગાજર ઢોરને ખવડાવીએ. એ લોકો સોલાર ડ્રાયરમાંની કાચરી પકાવી અને સાહેબ 200 રૂપિયાની 200 ગ્રામ અત્યારે કાચરીઓ જે ફેંકવાની વસ્તુ હતી તેમાંથી પૈસા પકાવે. તો આ ભણેલો, મારે ભણેલો ખેડૂત જોઈએ છે. ગણેલા તો તમે ખૂબ છો, અનુભવ છે, કોઠાહૂત છે. 43 ડિગ્રી તાપમાનની અંદર સાહેબ તમે જે છે ને ખાતર ભરતા હો, ટાઈસ ભરતા હો, મેં તમને જોયા છે. મહેનતમાં કે પાછા નથી પડતા. પણ હવે આ પ્રાકૃતિક કૃષિ વિશેનું આટલું સરસ કાર્ય દેશની અંદર થઈ રહ્યું છે ત્યારે તમારે એના વિશે જાણવું પડે, જોવું પડે, 5 જગ્યાએ પ્રેરણા પ્રવાસમાં જવું પડે. અને મારે ભણેલો ખેડૂત જે છે, બરાબર, પુસ્તકની વાત નથી કરતો કે ડિગ્રીની વાત નથી કરતો, આ દિશાની અંદર જાણકાર હોય અને એની અંદર આ ખેતીની શરૂઆત કરવા ભણેલા ખેડૂતની અત્યારે તાતી જરૂરિયાત. તો સૌથી મોટું રોજગારીનું નિર્માણ આ પ્રાકૃતિક કૃષિ દ્વારા આપણા ખેતી ક્ષેત્રની અંદર થઈ શકે એવું છે. ત્યાર પછી જો વાત કરીએ તો સોઇલ હેલ્થ એટલે કે જમીનની તંદુરસ્તી. સાહેબ 2 દિવસ પહેલા જ વર્લ્ડ સોઇલ ડે ગયો, બરાબર. સૌથી મોટો વિશ્વ લેવલનો પ્રશ્ન છે અત્યારે સોઇલ હેલ્થ. બહુ બધી સંસ્થાઓ, બધી સરકાર, બહુ બધા વિભાગો કામ કરી રહ્યા છે કે આજે જમીન જે છે એની તંદુરસ્તી બગડી ગઈ છે. જમીનને જે છે એ બીમાર પડી ગઈ છે. જમીનની અંદર કોઈ બેક્ટેરિયલ કલ્ચર નથી રહ્યા, માઇક્રો ઓર્ગેનિઝમ નથી રહ્યા, જમીનની અંદર પીએચ બેલેન્સ નથી રહેવા દીધો, જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન આપણે મેન્ટેન નથી કર્યો. સાહેબ એક બાજુ ઉદ્યોગીકરણના કારણે જમીનો એને થતી જાય છે અને એક બાજુ તમે જુઓ તો આપણી પાસે જે ખેતી લાયક જમીનો છે સાહેબ એ બિન ઉપજાઉ અને બંજર થતી જાય છે. હું ઘણી વખત ખેડૂતોને કહું કે સવારથી સાંજ સુધી તમારે દરેક ટેકનોલોજી વગર ચાલશે પણ જમ્યા વગર. અને આખા વિશ્વની અંદર અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ જે તમે આ ધરતીમાંની અંદર પકાવો છો એ કે ફેક્ટરીમાં બનશે? સાહેબ એનું મેઇન કારણ શું ખબર છે? પશુપાલનમાં પ્રોત્સાહન નથી. હા, આગું છું એ વાત ઉપર આગળ. સરસ વાત છે તમારી. નથી, દૂધના ભાવ મળતા. તો આ જમીનો જે આપણી પાસે છે એ બિન ઉત્પાદક થતી જશે, બંજર થતી જશે, બરાબર, ખારાશ વધતી જશે, ખાટાશ વધતી જશે, અમ્લીય થતી જશે, પીએચ આંક નહીં રહે, બરાબર છે. આજે મેં કીધું ને 65 હોર્સ પાવરના ટ્રેક્ટરનું સવડું પડતું નથી. પડે છે 2 વખત ઊંધું હતું મારવું પડે છે. આટલી કડક જમીનો. તો જમીન તંદુરસ્તી આખા વિશ્વનો પ્રશ્ન છે. જો પ્રાકૃતિક ખેતી આપણે કરીશું સાહેબ તો આ જમીન તંદુરસ્તીને આપણે ટકાવી રાખીશું. હું ઘણીવાર ખેડૂત મિત્રોને કહેતો હોઉં કે આપણા જીવનમાં જન્મીએ અને મરીએ ને ત્યારે આપણા જીવનમાં 3 માતાઓનો સંગમ થાય. સૌથી પહેલાની આપણી જન્મ દેનારી માં, બીજી ધરતી માતા અને ત્રીજી ગાય માતા. તમે તમારી છાતી ઉપર હાથ રાખીને વિચારજો કે આ ત્રણેયમાંથી કોઈ સુખી છે આજ? તો આપણે ક્યાંથી હોય? તો આ જમીન તંદુરસ્તી, સોઇલ હેલ્થનો જે પ્રશ્ન છે, જો આપણે પ્રાકૃતિક ખેતીને અપનાવીએ સાહેબ તો આપણી જમીનને આપણે બચાવી શકીશું, એની ગુણવત્તાને આપણે બચાવી શકીશું, એની અંદર હજારો કરોડોની સંખ્યામાં રહેલા બેક્ટેરિયાઓને આપણે બચાવી શકીશું, આપણે અળસિયાઓને બચાવી શકીશું, એની અંદર રહેલો ઓર્ગેનિક કાર્બન. હું ખેડૂતોને ચેલેન્જ આપું કે તમે રાસાયણિક ખાતરના ઢગલા કરો ચાહે છાણિયા ખાતરના ઢગલા કરો, જ્યાં સુધી તમારો પીએચ બેલેન્સ નહીં હોય, જ્યાં સુધી તમારો ઓર્ગેનિક કાર્બન નહીં હોય, જ્યાં સુધી એને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવવાવાળા બેક્ટેરિયા નહીં હોય ત્યાં સુધી તમે કાંઈ નહીં કરી શકો. હું પણ એમાં આવી જાઉં, કાંઈ નહીં કરી શકીએ આપણે સાહેબ. ખેડૂતના 7/12ની અંદર વારસદારમાં નામ હોય એમ કૂપનમાં પણ નામ હોય ને આપણા ઘરના સભ્યના. અને અમે ચોખ્ખું કહીએ કે તમારો પરિવાર માત્ર તમારા કુટુંબના સદસ્યના નામ પૂરતો લિમિટેશન નથી. જળ, જમીન, જંગલ, જાનવર, વાણિયા, વીછી, બરાબર, કાન ખજૂરા, બેક્ટેરિયા, અળસિયા, કાગડો, કૌવા, ગીધ, વૈયા, આ બધો જ તમારો પરિવાર છે. આ બધાને તમારે સાથે લઈને ચાલવાનું છે. ત્યારે આપણે આપણા જીવનને, આ દેશને અને આપણી ખેતીને ટકાવી શકીએ. તો
તો પ્રાકૃતિક ખેતી થકી આપણે આપણી જમીનને બંજર થતી અટકાવી શકીશું. ત્યાર પછી વાત કરીએ, દાદાએ વાત કરી સરસ મજાની કે લાઇવ સ્ટોક પશુપાલન, બરાબર. પશુપાલન અને ખેતી બે ભાંડેડા હતા. અમારે હીરજીભાઈ ભીંગરાડીએ સરસ પુસ્તક લખ્યું છે કે ખેતી અને પશુપાલન બે ભાંડેડા છે. આપણે આજે પશુપાલનને જો અગત્યતા ન આપીએ તો ખેતી ક્યાંથી ટકાવી શકીએ છીએ? અને સૌથી પહેલું કે ભાઈ પશુપાલન જે છે એ ખેતી ઉપર નપતું હોય અને ખેતી જે છે એ પશુપાલનના ગૌમૂત્ર, છાણ, બરાબર, એમાંથી નપતું હોય. તો પશુપાલનને આપણે ટકાવવું પડશે. જ્યારથી આપણે આજે આ પડીકા પકડવાના, થેલીઓ પકડવાની, રાસાયણિક ખાતરો, જંતુનાશકના દવાના ડબલા રેડીમેડ લેવાના, સાહેબ, જ્યારથી આપણને ટેવ પડી છે ત્યારથી આપણે પશુપાલનને સાવ સાઈડલાઈન ધકેલી દીધું છે સેઢા ઉપર. એને આપણે ગણિતમાં નથી લેતા. સાહેબ 50 વીઘાનો ખાતેદાર બહેની લઈને લીટર દૂધ લેવા એટલે ડેરીએ જાય છે. આ કમનસીબી છે. મને યાદ છે મારા દાદા કહેતા હતા કે જો આપણે ઘરે ખાવા પૂરતી તો એક ગાય ભેંસ રાખવી જ જોઈએ. આપણા ગઈઢિયાઓને, આપણા વડીલોને, આપણા મમ્મી પપ્પાને ડેરીનું કે બહારનું દૂધ ભાવતું નહોતું. જો કદાચ આપણી ગાય વહુકી ગઈ હોય ને તો એ 2 મહિને દૂધ ખાતા નહોતા, એમ કે ઘરની ગાયના દૂધ વગર મને વાળું ભાવે નહીં. આપણી એક ટેવ હતી. અને આજે આપણે અમૂલ ઉપર, ગોપાલ ઉપર સાહેબ નિર્ભર થઈ ગયા છે. સૌથી મોટો ઉત્પાદન કરતા પણ ખેડૂત છે અને સૌથી મોટો ઉપભોક્તા પણ ખેડૂત છે. બહુ મોટો આ વિષય છે 4P નો. ક્યારેક સમય મળે આપણે વાત કરીશું એના ઉપર, બરાબર. તો પશુપાલનને આપણે સાંકળીએ. જો પ્રાકૃતિક ખેતી તમે કરશો તો પશુપાલન ફરી પાછું પુનઃસ્થાપન થશે. આજે હજારો ગાયો સાહેબ રેઢિયા આ શહેરોની અંદર રખડી રહી છે. હજારો બળદો રખડી રહ્યા છે. કેટલો મોટો ગ્રેઝિંગનો પ્રશ્ન છે. ગૌચરોના દબાણો થઈ રહ્યા છે, બરાબર. પશુપાલનના બહુ મોટા પ્રશ્નો છે. તો જો પ્રાકૃતિક ખેતી આપણે કરીએ ને સાહેબ, તો આ બધા પ્રશ્નોની અંદર આપણે આપણું યોગદાન આપી દઈએ. તો પ્રાકૃતિક ખેતી એ બહુ મોટો નાનો વિષય નથી. જેમ આપણી કૃષિ સંસ્કૃતિમાં, ધર્મ સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાનો કોઈ પણ સમસ્યાનો ઉકેલ ગીતાજીની અંદર છે. આવું કહેતા ને સપ્તાહમાં આપણે સાંભળતા હોય ને કે દુનિયાની કોઈ પણ સમસ્યાનો ઉકેલ ગીતાજીની અંદર છે. એમાં પૃથ્વીની અંદર તમામ પ્રકારની સમસ્યાનો ઉકેલ પ્રાકૃતિક ખેતીની અંદર છે. ખેતીના તો તમામ પ્રશ્નોનો ઉકેલ છે. લાવો તમને ચેલેન્જ આપો કે તમારી ખેતીની અંદર જેટલા પ્રશ્નો તમને અત્યારે સતાવી રહ્યા છે, બરાબર, અને તમે બધા જાણો જ છો. કારણ કે જોડાનો ડંખ તો પહેરનાર જ જાણે. અમે તો બધા બોલી જાણીએ છીએ. તમે તો જાણી રહ્યા છો, અનુભવી રહ્યા છો. મજૂરનો પ્રશ્ન હોય, રોગ જીવાતનો પ્રશ્ન હોય, ગુલાબીયાળનો પ્રશ્ન હોય, મૂંડાનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય, બરાબર, આ બધાનું રેસિસ્ટન્ટ, રોગ પ્રતિકારક શક્તિ જે કાંઈ ગણો તમે, એ બધાનો ઉપાય પ્રાકૃતિક ખેતી જ છે. ત્યાર પછી સૌથી મોટો હું તમને પ્રશ્ન કહું, વિશ્વની અંદર જો અત્યારે સતાવી રહ્યો હોય તો મોનોક્રોપિંગ, એક લઠ્ઠા પાકનું સાહેબ આપણે વાવેતર અત્યારે કરી રહ્યા છીએ. બહુ મોટું રિસ્ક, જોખમ ઉઠાવી રહ્યા છે. આપણી યુનિવર્સિટીએ હંમેશા આ વસ્તુ નવી નથી. આપણી યુનિવર્સિટીની દરેક મેગેઝીનો, દરેક પુસ્તકો તમે વાંચજો, હંમેશા એને સંકલિત, ઇન્ટિગ્રેટેડ જ ઉપાયો બતાવ્યા છે. કોઈ દિવસ તમને એવું નથી કીધું કે ઇથિયોન સાયપરસીટું 50 ml છાંટવું ચૂસ્યા જીવાતમાં. હંમેશા એને લીંબોડીનું તેલની ભલામણ સાહેબ કરી જ છે. પહેલાં હંમેશા એને સીતાફળના પાનની ભલામણ કરી જ છે. અને ના છૂટકે એમાં કંટ્રોલ ન થાય તો એના માપ સાઈઝ પ્રમાણે આ સ્ટેજ સુધી જવાની વાત કરી છે. આપણે એ બધી વસ્તુઓ ભૂલી ગયા છે. સીધો ઠેકડો ક્યાં માર્યો છે? દવાઓ ઉપર. એની ભલામણ ઘણા બધા અમારે ચર્ચાઓ થતી હોય કે યુનિવર્સિટીમાં કે મોનોફોસજી કે સાહેબ 10 ml ની જ ભલામણ આવે છે. એ લોકો સુધરતા નથી, અપડેટ કરતા નથી. એટલે ભાઈ સાહેબ, એને અનુભવ અને વૈજ્ઞાનિકોએ એમાં સંશોધન કરીને એની માત્રા જ 10 ml હતી લીલે ચૂસ્યાને મારવા માટેની. આ તો 60-70 તો કંપનીઓને ખેડૂતોએ 80 પોગાડી દીધી, ભાગ્યે 100 કરી નાખ્યું સીધું. એનું લિમિટ INM હોય સાહેબ, IPM હોય, એના સિદ્ધાંતો હોય, એના નિયમો હોય. અમાસ, પૂનમ, અંધારિયું, અંજવાળિયું, આ બધા દવા છાંટવાના નિયમ હતા. એ બધા આપણે ભૂલી ગયા છીએ. 11ના દિવસે બળદને હપ્તો આપતા હતા ને તમે, શું કામ? એને કઈ ઉપવાસ કરવાનો હોય બળદને 11નો, પણ એની પાછળ કારણો હતા. તો સૌથી મોટો પ્રશ્ન સાહેબ મોનોક્રોપિંગ, એક લઠ્ઠા પાક વાવી. મગફળી તો એની અંદર તુવેરની છાંટ નાખો, બરાબર. પેલા આપણે કપાસ વાવતા હતા તો એની અંદર મગ, મઠ, અડદ આવું બધું વાવતા હતા ને. અત્યારે તો કઈ ગોહો પોહાય નહીં છે. એક લઠ્ઠો પાક વાવીએ, બહુ મોટું રિસ્ક આપણે ઉઠાવીએ છીએ. પેલાના ગઈઢિયાઓ છે એ કોઠાસૂજ વાળા હતા કે ભાઈ શ્રાવણ મહિને ખેતીમાં કપાસ તો છે, દિવાળીએ પેલો ફાલ આવે ને ઉતાણીએ નીકળતો હતો શંકર કપાસ. તો
તો પેલા વચ્ચે આંતરપાક વાવતા હતા તો સાતમ આઠમે એક આવક ઊભી થતી હતી, ઘરનું ગુજરાન ચાલતું હતું એમાંથી. અને એકબીજા મિશ્ર પાક મિત્ર પાક હતા, એકબીજાના રોગ જીવાતોને એમાં આશ્રય આપતા હતા, એકબીજાને ખૂટતા પોષક તત્વો પૂરા પાડતા હતા. આ શનેડાની ખેતી આવી, ટ્રેક્ટરની ખેતી આવી, વચ્ચે કોઈ પણ ગોહ પોહાય જ નહીં સાહેબ કે નહીં, નીટ એન્ડ ક્લીન 2 કિલો મગ તૈયાર લઈ લઈશું. પણ આમાં એક સાહેબ આવવો નથી. બહુ મોટું જોખમ ઉઠાવીએ છીએ સાહેબ આપણે કહેતા હોય કે ખેતી છે કુદરત આધીન છે, વરસાદ આધારિત છે, બરાબર. એક જુગાર રમીએ છીએ, ઘણા બધા ખેડૂતના મોઢે સાંભળીએ સાહેબ ખેતી છે એ બહુ મોટો જુગાર છે. 100% સાચી વાત છે, બરાબર. પણ એમાં તમે પ્રાકૃતિક ખેતીની અંદર જો તમે મિશ્ર પાક પદ્ધતિ અપનાવશો, આંતરપાક પદ્ધતિ અપનાવશો તો તમારું રિસ્ક જે છે એ ઓછું થશે, જોખમ ઓછું ઘટશે. મિત્ર પાક જે છે, મિશ્ર પાક છે એ મિત્ર પાક બનશે, એકબીજાને પોષક તત્વો પૂરા પાડશે. તમે ગૂગલની અંદર સર્ચ કરજો કે દર વર્ષે, બરાબર છે, દર વર્ષે વિદેશથી કેટલું અનાજ અને કઠોળ આયાત કરવું પડે છે. ગૂગલને પૂછજો કે ઇમ્પોર્ટેડ ઓફ પલ્સીસ ફોર ઇન્ડિયા. ટન મોઢે સાહેબ મગ, મઠ ને અડદ આપણે આજે વિદેશોમાંથી આયાત કરવા પડે છે. કારણ કે આપણે તો મગફળી ને કપાસ ઊભા વાહણાની જેમ 2 લાઈન કરી નાખી, બરાબર. મોટા મોટા પંપ આવી ગયા છે યાંત્રિકરણમાં, દવાઓ છાંટી દીધી, ભાગ્યો થકી વીણાવી લીધા. અમે ગયા વખતે કણથી ઓડાવી હતી, બરાબર છે. નહીં દવા છાંટવી, નહીં ખાતર નાખવું, નહીં પાણી પાવું, કાંઈ નહીં. 2600 રૂપિયાનું મણ વેચાણ. સાહેબ અહીંયા વાત કરશે એગ્રી ક્લાઇમેટિક ઝોન પ્રમાણે દરેક વિસ્તારમાં પાકની ભલામણ કરવામાં આવે. એમાં આપણો જે આ પાંચાળ વિસ્તાર છે ને સાહેબ, એ સેમી એરિડ ઝોન છે, અર્ધ સૂકો વિસ્તાર ગણાય. અને આપણી જે આ પથરાળ પાંચાળની જમીન છે ને એમાં જે કઠોળ પાકે ને એવું દુનિયામાં ક્યાંય ન પાકે. તમે ક્યાંક વાવજો મગ, મઠ, અડદ, કળથી ક્યારેક આપણા વિસ્તારમાં વાવજો, એને પોષક તત્વોનો ક્યારેક લેબોરેટરી કરાવજો. એની મીઠાશ, એની ક્વોલિટી આપણા વિસ્તાર જેવી ક્યાંય નથી બની. આ તો આપણે કેસ ક્રોપ બધા લઈ આવ્યા છીએ અને સમય પ્રમાણે લાવવા પણ જોઈએ, હું પણ માનું છું. પણ જે આપણી ભલામણો છે એને આપણે ક્યારેય આપણે ભૂલવી જોઈએ નહીં. તો પ્રાકૃતિક ખેતી જો તમે કરશો તો આ વિસરાઈ ગયેલા પાકો જે છે એને પુનઃસ્થાપિત કરી શકશો, અને દેશમાં જે ખાધ પડે છે અનાજ, કઠોળોની, એને આપણે પાછી પૂરી પાડી શકીશું. ત્યાર પછી જો વાત કરીએ તો બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ એટલે કુદરતી સ્ત્રોતો, જળ, જમીન, જંગલ, જાનવર અને જન, બરાબર છે. આજે તાર ફેન્સિંગની સરકાર સબસિડી આપે છે, મને વાંધો નથી, પણ એક સેઢે પાડે કોઈ લીમડો, બરાબર છે, પીપળો, વડલો, ગુંદો રહેવા દીધો છે. પેલાના ગઈડીઓ વાવતા હતા શેઢે, શેઢે પાડે થોરની વાડ હતી, શેઢે પાડે જે છે એ સેવંતીની વાડ હતી, અને એ જે જીવંત વાળો હતી એ ગરમ પવનોને રોકતી હતી, પશુ પંખીઓને ત્યાં આશ્રય સ્થાન આપતી હતી, નોળિયાઓને ત્યાં રહેવાનું સ્થાન આપતી હતી. કેટલા બધા જે છે ખેતી સાથે આ વસ્તુ જોડાયેલી હતી. આપણે નીટી એન્ડ ક્લીન આમ વિલો વ્હીલ ટ્રેક્ટરમાં શેઢો કરીએ, 2 પડોશી હોય ને શેઢા, બરાબર, શેઢા નો રહે તો વિલો વ્હીલ નીકળી જાય, કહાતા દાઢા હાકી. વાળનું બહુ મોટું સાહેબ આપણા ખેતીની અંદર યોગદાન હતું. તો આ બધી બાબતો જે છે, બરાબર, વૃક્ષો, જીવો, મધમાખી, વાણિયા દેખાય છે આજે ખેતીમાં કે વાણિયા, પતંગિયા આવે છે સાહેબ. કેટલા જીવ સૃષ્ટિને આપણે સાથે લઈને ચાલતા હતા, અને એ બધા જ આપણા ખેતીમાં વગર પૈસાના દાળિયા હતા, વગર પૈસાના. આજે આપણે પૈસા દેતા દાળિયા મળતા નથી, મજૂરો માટે માથાકૂટો કરવી પડે છે, બરાબર. આ અળસિયા, આ સૂક્ષ્મજીવો, આ વાણિયા, આ મધમાખી, આ પતંગિયાઓ, આ કાનખજૂરા, આ સાપ, એ આપણા વગર પૈસાના દાળિયા આપણા માટે કામ કરતા સાહેબ. આપણે બધાને પતાવી દીધું. હું હમણાં જ એક ખેડૂત સાથે ચર્ચા કરતો હતો, માંડવીની મોસમ હાલતી હોય, પાથરા આપણે ફેરવતા હોય અને મગફળીનું ખડું હાલતું હોય સાહેબ, આજુબાજુના ગામમાંથી ગમે એને પૈડકું અડી જાય, વીછી અડી જાય, આવા કિસ્સાઓ બને. છેલ્લા 5 વર્ષમાં એક પણ કિસ્સો નથી બનતો, રહેવા જ નથી દીધા. બનતા ને પેલા આવા કિસ્સાઓ ખડા હાલતા હોય એટલે ગામમાં 1-2 જણાને કંઈક જનાવર અડી જાય, બરાબર, વીછી અડી જાય, આવા કિસ્સાઓ બને અને આપણે કાળજી રાખતા હતા. આજે એક પણ કિસ્સો તમને જોવા ન મળે. તો આ ખેતીમાં ઉતાવળ શા માટે, બરાબર, એનો સરસ મજાનો મેં 2 કલાકનો અમે મુળિયા સાહેબે સરસ મજાનો વિડીયો બનાવ્યો છે કે ખેતી કરીએ ખંતથી, ખેતીમાં ઉતાવળ શા માટે. આપણે ઉકળા હેડવતા નથી સાહેબ, સીધા ખાતરો, સીધા લાલ લોડર મારી અને ઉકળો સીધો આપણે ખેતરમાં ભરી દઈએ છીએ. તો કેટલી બધી આવી પ્રેક્ટિસિસ, કેટલી બધી માવજત હતી કે જે આપણે ભૂલી ગયા છીએ, મતલબ આળસમાં, ક્યાંક મજૂરોના કારણે, બરાબર છે. આપણે નોલેજ નથી એવું નથી. આજના ખેડૂતોને હવે દવા, ખાતર, બિયારણ, પ્રાકૃતિક ખેતીમાં શું કરવું એ શીખવાડવાની જરૂર નથી. માત્ર ને માત્ર આપણી મનોસ્થિતિ,
એક માનસિક અને હૃદયથી આપણી આ ખેતીને સ્વીકારી અને એમાં આગળ વધવાની જરૂર છે. સાહેબ, અમે ખેડૂતોને ઘણીવાર કહેતા હોય કે કાલ સવારથી જ તમે ડીએપી યુરિયા બંધ કરી દો એવું નથી, પણ તમે મિક્સમાં તો શરૂ કરો. માણસો લેઝી બહુ થઈ ગયા છે. તમે એક મોનોકોટો 80 ફેટનો રાઉન્ડ મારતા હોય તો એક જે છે એ સીતાફળ, લીમડો, બરાબર કરંજ એવો કડવાહટવાળો રાઉન્ડ મારો, એક ઓલો મારો. સાહેબ, ચૂસિયા જીવાતને જે રોગ પ્રતિકારકતા આવી જાય ઊંચા ડોઝમાં તમારે ત્યાં જવું પડે એ ઓટોમેટિક ઘટી જશે. અને વર્ષમાં સાહેબ 5 ડોઝ તમારા બચી જાય તો 2,500, 3,000, 2,000, 2,500નો ડોઝ હોય, વર્ષમાં 10,000 રૂપિયા બચે તો એ કોને? અત્યારે હું શિયાળાની અંદર ખાસ ખેડૂતોને ભલામણ કરતો કે ભાઈ ચોમાસાની અંદર આપણને દર વખતે પાણી આપવાની તક મળતી નથી, પણ શિયાળામાં આપણે દરેક ઘઉંને 7 પાણ, જીરાને 5 પાણ, ચણાને 6 પાણ આપવાના હોય ને ફરજિયાત. તો હું ખેડૂતોને કહું તમે ક્યારેય કોરું પાણ ન આપો, ક્યારેય. કોરું પાણી વાગે ને આખો દિવસ આપણે પેટમાં કોરું પાણી પીધા રાખી તો વાગે. તમે સાહેબ જીવામૃત આપો, ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આપો, પાણે આપો ને એમાં શું ખર્ચો છે? તમે જુઓ તો ખરા તમારા ઘઉંની ક્વોલિટી કેવી થશે, બરાબર છે? કેટલા રોગ સામે તમારી જમીનમાં શું ફાયદો થશે? પાણ આપવું જ છે. આમ થાય આપણે બાસાલીન પાવાથી તો ટેવાયેલા જ છે. જીવામૃત બનાવી નાખો અને ડબ્બામાં 2 લીટર નાખીને ખુરશી નાખીને બેઠા હોય, થોડું જવા દો. એમાં શું ખર્ચો છે? હે, ગૌકૃપા અમૃતમ લઈ જાઓ. અમારી ઓફિસ અમે આખા 54 ગામમાં બેક્ટેરિયા બેંક ચલાવીશ. ગૌકૃપા અમૃતમ જેને જોઈએ એને કહેજો હું તમારા ઘરે આવીને બનાવી દઈશ, ફ્રીમાં પહોંચાડી દઈશ. એનો 1 રૂપિયો અમે નથી લેતા. ખાલી 2 લીટર ગાયની છાશ ને 2 લીટર 2 કિલો ગોળ જોઈને 200 લીટરનું બેરલ તો પડ્યું જ હોય, બરાબર? એને બનાવીને પાણે તમે પાવો. કોરું પણ ક્યારેય ન આપો. ક્યારેક છે આંકડો કાપો, આંકડાને ધોરિયામાં એનો પૂળો બનાવીને જવા દો. આંકડાને ક્યારેક ખબર પડે જીરામાં ફૂગમાં કેટલું કામ કરે છે. ક્યારેક તો આવા પ્રયોગો કરો સાહેબ. ઓલા કેમ ડેમો આપી જાય છે 2 પંપનો, 2 ml નાખજો પછી કેવો સારું લાગી જાય, રિઝલ્ટ મળે એટલે તરત જ પાછું લીટરીઓ લેવા જાય. ક્યારેક તો આનો ડેમો કરો મારા વાલા, ક્યારેક તો જીવામૃત પાવો જ ઘઉંમાં, ટ્રાય તો કરો, અનુભવ તો કરો સાહેબ. નુકસાન તો નથી ને? પ્રાકૃતિક ખેતીની એક પણ પદ્ધતિ એવી નથી જે તમને તમારી જમીનને, તમારા પાકને નુકસાન કરે. સાહેબ, આળસમાં ફોન લઈને બેસી જાય છે. આળસને લીધે કાંઈ કરતા નથી. હા સાહેબ, નાકું જોવા નથી જતા, મિનિટ ઉપર નાકા વાળા છે, મિનિટ ઉપર. એટલા બધા લેટેસ્ટ ડિજિટલ સાહેબ આપણને થવાનું મોદી સાહેબે નથી કીધું. એ કે 40 મિનિટે હું નાકું વાળી લઉં છું. બીજાના સેટા પી જાય. આટલા બધા ડિજિટલ થવાની જરૂર નથી સાહેબ. ખેતી છે એ જીવંત વસ્તુ છે, યાદ રાખજો. એમાં જીવ તમે રેડો છો, તમે તમારો જીવ રેડો છો સાહેબ. પેઢીઓ હોમી દીધી છે ખેતીની અંદર. એમને ખેતી નથી ટેકી. તમથા આપણને જગતના તાત, અન્નદાતા આ બિરુદો જે આપવામાં આવ્યા છે અમથા નથી આપવામાં આવ્યા સાહેબ. પણ ક્યાંક ને ક્યાંક આપણો જે ખેતીનો ધર્મ છે, એક ખેડૂત તરીકેનો જે આપણો ધર્મ છે એ ક્યાંક ને ક્યાંક આપણે ચૂક્યા છે સાહેબ. ખાસ વિનંતી છે કે આ દિશામાં આવો, બરાબર? તમે એમ કહો કે ડીએપી નાખવાનું, ફોસ્ફરસ નાખવાનું બંધ કરો, હાલો, બરાબર? પણ ફોસ્ફરસ પ્રાકૃતિક ખેતીમાં ક્યાંથી મળે એ શોધો ને. તો કે ભાઈ છાણમાંથી મળે, શમશાનની રાખમાંથી મળે. આજે મેં ખેડૂતોને શમશાનની રાખ વાપરતા કરી દીધા. મેં કોઈના પિતૃ આવે ને ભેગા એ જવાબદારી મારી, બરાબર? ચૂલાની રાખમાંથી મળે. પેલાના ગઈઢીઓ ભાઈ લસણમાં રાખ નહોતા નાખતા. તમારે કદ, આકાર, રંગ, સ્વાદ, ક્વોલિટી, તેલની ટકાવારી, વજન, ગુણવત્તા બનાવવું છે તો પોટાશની જરૂર પડે. તો ભાઈ પોટાશ ક્યાંથી મળે? તો કે ભાઈ શંકર ભગવાનના બીલામાંથી મળે, હનુમાન દાદાના આંકડામાંથી મળે. એને પલાળો, એનો વાપરો. કોઈ પણ વસ્તુની વિયાણ અવસ્થા એ ફાલ ફૂલ ખરતા હોય, કેલ્શિયમની જરૂર પડે, બોરોનની જરૂર પડે, બરાબર છે? તો કેલ્શિયમ નાઇટ્રેટ નથી વાપરવું આપણે, બોરોક્સ નથી વાપરતો. કેલ્શિયમ બોરોન ક્યાંથી મળે? તો કે ભાઈ અયણીમાંથી મળે. બધાને સેટે હે ને અયણી, હે? બોરોન ભરપૂર માત્રામાં બોરોન છે અયણીમાં. ચૂનો પાઈ દો કેલ્શિયમમાં ઘટતું હોય તો, તમારું એક ફૂદું ન ખરે. તમે જે કપાસ વાવો, મરચી વાવો, બરાબર, ફલતી બાજુ ગલગોટા વાવી દો. આ યુનિવર્સિટીની વર્ષોથી ભલામણ છે, ગલગોટા વાવી દો એટલે ચૂસ્યા પ્રકારની જીવાત ન્યા વહી જાય આકર્ષિત થઈ, અને તમારી ચૂસ્યા જીવાત ન આવે. સાહેબ, 2 ગલગોટાના રોપા તો વાવો, ટ્રાય તો કરો યાર કે આ 2 ગલગોટાના રોપા વાવવાથી શું થઈ શકે છે. તો બધા જ પ્રાકૃતિક ખેતીની અંદર આ બધા ઉપાયો છે. આપણે નથી કહેતા કાલથી તમારે જડબે સલાકા બંધ કરી દેવાનું અને કાલથી આ વસ્તુ. મેં કીધું વિજ્ઞાન છે, ટેકનોલોજી છે. પ્રાકૃતિક કૃષિ જે છે એ વિજ્ઞાન છે, ટેકનોલોજી છે. આજે હજારો ખેડૂતો આપણા તાલુકાની અંદર અપનાવવા માંડ્યા છે. આપણે એનો વિરોધ કરતા રહીએ છીએ, વાતો કરતા રહીએ છીએ ઓટલે બેસી, પણ એક સમય એવો આવશે સાહેબ કે મજબૂરીથી પણ આ વિજ્ઞાનને આપણે અપનાવવું પડશે ને અપનાવવું પડશે. એટલે એ દિશામાં હવે તમે આવા પ્રયોગો શરૂ કરો.
જ્યાં માહિતી માર્ગદર્શનની જરૂર પડે, હું ગૌરવ સાથે કહી શકું કે અમારા ધીરુભાઈ અને ગ્રામ સેવકની આવી યંગ ટીમ સાહેબ 24 કલાક અમે જેટલું ફિલ્ડ વર્ક કરીએ ને અમારે હારવાર ગામડામાં દીમાં 4 વખત અમને હામાં મળે. અમારા રમેશભાઈ બધા ક્યાં જાઓ, રાત્રે અમે રાત્રિ મીટિંગ કરવા જાઓ તો મારી પાસે રાત્રે રમેશભાઈ મીટિંગ કરવા આવે કે હાલો સાહેબ આપણે રાત્રે મીટિંગ કરવા જઈએ. હે આટલું આપણું ખેતીવાડી ખાતું અમારા વિસ્તરણ અધિકારી સાહેબ બરાબર એન્ડ ધેન પ્રકારે અમારા મુકેશભાઈ એ જ્યારે જરૂર પડે ખેડૂતો માટે ત્યારે કામ કરવા માટે તૈયાર છે. અમારા વિશાલભાઈને અમે એમ કંઈક સાહેબ અમારા 5 ખેડૂતોને આ કંઈક પ્રેરણા પ્રવાસમાં આત્મામાંથી મોકલવાના છે. ઉનાળામાં નવરા હોય ખેડૂતો, કાંઈક તમે કંઈક ઉપર વાત કરીને આગળ વધજો. તો આવી સરસ આપણને યુવાનોની ટીમ મળી હોય જ્યારે માહિતી માટે અધિકારીઓ વૈજ્ઞાનિક શ્રીઓ સાહેબ આપણા આંગણા સુધી આવતા હોય અને એ લોકો માહિતી માર્ગદર્શન આપતા હોય. હું ઘણીવાર ખેડૂત મિત્રોને કહું કે કોઈ પણ ધંધો તમે શરૂ કરો, તમારા દીકરાને તમારે મોટર રિવાઇડિંગની દુકાન કરવી છે તો 6 મહિના એને પહેલા ક્યાંક કામે મોકલો, સીધી દુકાન 10 લાખની લઈને 15 લાખનો માલ નાખી દો. કામે મોકલો ને 6 મહિના. આમાંથી કેટલા એવા ખેડૂત છે જે પોતાની ખેતી માટે વર્ષમાં 5 દિવસ બીજાના ખેતરે જોવા માટે જતા હોય, ક્યાંક તાલીમ લેવા માટે જતા હોય, ક્યાંક શીખવા માટે જતા હોય, એવા કેટલા ખેડૂતો છે? ખૂબ સરસ. 4, 5, 6, 7, 8, 9 ખેડૂતો. શીખવું પડશે. શીખવાથી ખેતી શીખાય એવું અમારા કાબરિયા સાહેબ કહેતા હતા. એને મનનું ખેડાણ નામનું પુસ્તક લખ્યું અને એમાં સરસ સાહેબ એને વાત લખી કે ખેતી શીખવાથી શીખાય. જો ધંધો શીખવો હોય, નોકરી કરવી હોય તો અમારે શીખવું પડે, તાલીમો લેવી પડે. જો આપણે આપણી ખેતીને આદર્શ બનાવી હશે, નફાકારક બનાવી હશે, પ્રાકૃતિક કરવી છે તો વર્ષમાં 5 દિવસ આપણે આપણી ખેતી બાબતે શીખવા જવું પડશે. કેવીકેમાં જાઓ, યુનિવર્સિટીમાં જાઓ, આત્મામાં જાઓ, અમારી જેવી સંસ્થાઓ પાસે આવો, ગામમાં તાલીમ કરો. આપણું કૃષિ ખેડૂત તાલીમ કેન્દ્ર અમારા વાદી સાહેબ ગામમાં આવીને તમને 3 દીની તાલીમ કરે, જમણવારનો પ્રોગ્રામ કરે, 3 દી વૈજ્ઞાનિકો તમારા ગામમાં આવીને તાલીમ આપે. શીખવું પડશે. જે ખેતી તમને સાહેબ વર્ષે દાડે 2 લાખ 5 લાખ 2.5 લાખ રૂપિયા કમાઈને આપે એની પાછળ તમે 500 રૂપિયાનો સાહેબ એક સોઇલ ટેસ્ટિંગ રિપોર્ટ ન કરાવી શકો? કેટલા લોકો આમાં જમીન ચકાસણી રિપોર્ટ કરાવે છે? કરી નથી દેતા જલ્દી. બરાબર છે. 20-25 જણા કરી નથી દેતા જલ્દી. બધા જ કરતા સાહેબ. અમે હમણાં કમળાપુરની અંદર અમારી એફપીઓ ની અંદર 2.5 લાખ રૂપિયાના ખર્ચે લેબોરેટરી શરૂ કરી છે. જીએનએફસી ની લેબોરેટરી છે, આપણા ગવર્મેન્ટની લેબોરેટરી છે, માર્કેટ યાર્ડમાં ગોંડલ લેબોરેટરી છે. માર્કેટ યાર્ડમાં 3 વાર સંપર્ક કર્યો, જવાબ જ નહીં. તમે વાત કરજો મને, હું તમારી ચકાસણી કરાવી દઈશ. સાહેબ આજે આપણે બીમાર પડીએ બરાબર છે તો આપણે ડોક્ટર પાસે જઈએ, તમે જોજો ક્યાં ક્યાં વર્તનમાં ફેરફાર આવે છે, ક્યાં બદલાવ આવ્યા છે. તો ડોક્ટર પાસે જઈએ તો પહેલા શું કરાવે? લેબોરેટરી કરાવે. પછી ડોક્ટર એનું નિરીક્ષણ કરે અને પછી તમે મેડિકલે દવા લેવા જાઓ ને. આપણી ખેતીની સાહેબ દુઃખ સાથે કહેવું પડે, મનોદશા એ છે કે નથી આપણે લેબોરેટરી કરાવતા, નથી ડોક્ટર પાસે જતા અને સીધા ક્યાં પહોંચી જઈએ છીએ? મેડિકલે પહોંચી જઈએ. તો આપણા માણસના જીવનમાં જો આ બદલાવ આવે તો આપણે ખેતીની અંદર કેમ નહીં? એટલે વિચારવા જેવો વિષય છે બરાબર છે. આપણી રાજ્ય સરકાર, આપણું ખેતીવાડી ખાતું, આપણો વિભાગ આવડી મોટી ઝુંબેશ ચલાવે છે, પણ જ્યાં સુધી સાહેબ તમારો સાથ સહકાર અને તમારું અમલીકરણ નહીં હોય બરાબર છે. ખેડૂતોને અમે ઘણી વખત 15-17 વર્ષથી આ વિસ્તારમાં કામ કરું છું, પણ અમે છેલ્લા 5 વર્ષથી મેં મારી પોતાની સ્ટ્રેટેજી ચેન્જ કરી છે કે અમે દરેક રાત્રિ મીટિંગ કરતા હતા, સિઝન વાઇઝ પ્રોજેક્ટરમાં માહિતી આપતા હતા, ગ્રામ સેવક મિત્રો આવે બરાબર, માહિતી આપી અને ખેડૂતો પાછા ઘરે જાય તો ભૂલે જાય. એટલે અમે હવે આ વખતે શું કર્યું? ડેમોન્સ્ટ્રેશન બેચ કામ ચાલુ કર્યું. ગાલો તમારા સુધી હાથ પકડીને શાહ સુધી આવીએ ભેગા, એમાં એમને વાંધો નથી. એટલે અમે હવે ખેડૂતોને હાથ પકડીને શાહ સુધી ગયા છીએ કે ભાઈ હાલો આ જીવામૃત છે, આ બનાવો ને આપણે અમારી હાજરીમાં તમે વાપરો બરાબર. તો આજે મેં કીધું વૈશ્વિક જે સમસ્યાઓ છે ખાસ કરીને બરાબર, ક્લાઇમેટ ચેન્જ, એન્વાયરમેન્ટ, એનર્જી કન્ઝપ્શન, માનવ હેલ્થ, વોટર ક્રાઇસિસ, ફૂડ સિક્યુરિટી, આ બધી જ સમસ્યાનો ઉકેલ સાહેબ પ્રાકૃતિક ખેતી છે. એને બહુ નાની દ્રષ્ટિથી તમે ન લેતા, માત્ર ખાતર દવા બંધ કરવું અને આ વસ્તુ વાપરવી એ જ પ્રાકૃતિક ખેતી નથી બરાબર. એટલે આ દિશામાં ગમે ત્યારે આપણા વિભાગનો સંપર્ક કરજો, અહીંથી માહિતી મળજો અને આ શિયાળા સિઝનથી જ એના શ્રી ગણેશ તમે કરો એવી બધાની મારે ખૂબ ખૂબ શુભકામના. સમયની આપણે થોડીક મર્યાદા છે, ઘણા બધા વૈજ્ઞાનિક મિત્રોનો પણ આપણે માહિતી માર્ગદર્શનનો લાભ લેવાનો છે બરાબર. આ તકે અહીંયા મને આ બોલવાની તક આપી અને તમે મને ખૂબ શાંતિથી સાંભળો. નાના મોઢે કોઈ મોટી વાત કહેવાની તો મને માફ કરજો બરાબર છે, પણ ખેડૂત પાસે ચાસમાં બેઠી દીકરાની જેમ એના પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કર્યો છે.
બરાબર છે, એની પાસેથી જ આ બધું જાણ્યું છે અને બીજા ખેડૂતો સુધી પહોંચાડ્યું છે. ફરી વખત આપણે કંઈક ને કંઈક વિષયો સાથે મળતા રહીશું. બધાને જય જવાન જય કિસાન.